जय स्वामीनारायण विद्यार्थी मित्रों धोरण 5 विषय गणित प्रकरण 5 ते सरखું દેખાય છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે મોટા ભાગે બધી પ્રવૃત્તિ જ કરવાની છે અને બધા જ ચોપડીમાં આપણે દાખલા શીખવા પડશે। એટલે મેં કાલે પણ તમને જે દાખલા મોકલ્યા હતા એ બધા તમે ચોપડીમાં વિડીયો સાથે લઈ અને ચોપડી સાથે લઈ અને શીખ્યા હશો। આજે પણ બધી જ પ્રવૃત્તિ આપણે બધા જ દાખલા ચોપડીમાં કરવાના છે એટલે ચોપડી સાથે રાખશો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અડધો આંટો ફેરવો। એક રાજા હતો। રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવામાં આના જેવી હતી। જુઓ આ ચિત્ર તમને આપણને આપ્યું છે। આ તિજોરીનું લોક છે। તિજોરીનો હાથો અડધો કે ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી। હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી। રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો। તમે તેના કારણનું અનુમાન કરી શકો છો। તો જો આપણને આ ચિત્ર આપ્યું છે, લોક છે। તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ખુલ્લું છે અને આ બંધ છે। પણ તમે જુઓ અહીં આગળ ખુલ્લું છે તો સામસામેનો કલર સરખો છે। તો જો એ અડધો આંટો મારે, અડધો આંટો મારવાથી તિજોરી બંધ થઈ જાય છે અને અડધો આંટો ખોલવાથી એ ખુલી જાય છે। તો જો આ તમે અડધો આંટો ફેરવે તો આમ ફરી અને આમ આવશે, બરાબર। બંને સામસામે પીળો જ કલર છે એટલે તિજોરી ખુલ્લી છે કે બંધ છે એ ખ્યાલ આવે નહીં। ત્યાર પછી પાના નંબર 78 ઉપર એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી। હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો। તમે અનુમાન કરી શકો કે યુક્તિ શી હતી? તો રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું। બરાબર છે। જો તમને ચિત્રમાં આપ્યું છે ઉપર, જો અડધો આંટો ફેરવીએ, આગળના ચિત્રમાં આપણે સમજ્યા કે અડધો આંટો ફેરવીએ તો પીળું સામસામેનો કલર પીળો છે। પણ જો આપણે આગળ કાળું ટપકું કરી દઈએ, નિશાની કરી દઈએ, તો જો અડધો આંટો ફરતા આ ટપકાવાળો ભાગ નીચે આવશે અને આ પીળો ભાગ ઉપર આવશે। એટલે આપણને તરત જ ખ્યાલ આવશે કે તિજોરી ખુલ્લી છે કે બંધ છે। ત્યાર પછી આગળ રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી। તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજાએ એ જ રીતે ભૂલ કરી શકે છે, બરાબર। આ બધા તમને લોક આપ્યા છે। આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો, બરાબર। આમાં આપણે આ જ રીતે જે રીતે ટપકું કર્યું છે એ રીતે ટપકું કરીશું તો આપણને વધારે ખ્યાલ આવશે, બરાબર। ત્યાર પછીનો અડધો આંટો ફેરવવાથી એમનું એમ, જુઓ તમને ચિત્ર આપ્યા છે। અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાશે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આકારમાંથી આમાં તમે ચોરસને અડધો ફેરવો તો એનો એ જ આકાર મળે, આ પણ એનો એ જ મળે, આ પણ એનો એ જ મળે। હવે આ જો ત્રિકોણ છે, બરાબર, તો ત્રિકોણને તમે અડધો આંટો ફેરવો તો ઊંધું ત્રિકોણ થઈ જશે। 2 મિનિટ હું તમને દોરીને બતાવું। તો 1 મિનિટ, હા, તો જો આ ત્રિકોણ છે તો એનો અડધો આંટો ફેરવીએ તો ઉલટું ત્રિકોણ થઈ જાય, બરાબર વિદ્યાર્થી મિત્રો। આમાં પણ એનો એ જ આકાર રહેશે, આ બદલાઈ જશે। જો આ ઉપરનો જે અણીવાળો ભાગ છે એ નીચે આવશે અને આ ભાગ ઉપર જશે, બરાબર। ત્યાર પછી તે બતાવવું તમારા માટે અઘરું છે? જો હા, તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે। તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલ છે। જો આ પ્રવૃત્તિ છે, તમારે સમજવાની છે। ત્યાર પછી મહાવરો, અંગ્રેજી મૂળાક્ષરો એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માટે તમારે આખી ABCD લખવાની છે અને તમારે જોવાનું છે કે કયા મૂળાક્ષરો અડધા કરવાથી એની એ જ પરિસ્થિતિ જોવા મૂળ અક્ષરો જેવા દેખાય છે। તો જો મેં તમને બાજુમાં લખી આપ્યું છે
HINOSX અને Z, બરાબર. આ મૂળાક્ષરો ઉલટા કરવાથી, અડધો આંટો ફેરવવાથી એના જેવા મૂળ અક્ષર જેવા જ દેખાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય. તો આ શબ્દો વંચાશે MOWSWIMS અને SIS, પછી NOON, બરાબર. તો કયા કયા શબ્દોના મૂળ આંટો ફેરવવાથી એના એ જ શબ્દો વંચાય છે? તો MOW, WSA, SI અને NOON, બરાબર. આ નહીં વંચાય. ત્યાર પછી 0 થી 9 સુધીના અંકોને અડધા આંટા ફેરવો, તેમાંથી કયો અક્ષર મૂળ અંકો જેવો દેખાશે? તો 0 થી 9 સુધીના અંકો તમારે લખી દેવાના. એમાંથી 0, 1 અને 8 તમે અડધો આંટો ફેરવો તો પણ મૂળ અક્ષર જેવા જ દેખાશે. ચોથો પ્રશ્ન છે, 2 અંક અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો, જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે 2 અંકોની સંખ્યા છે. નીચે તમને ઉદાહરણ આપ્યું જ છે. તો મેં તમને સમજાવ્યું કે 2 અંકની સંખ્યાઓમાં એક જવાબ 11 આપણને આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો. તો જો આમ સામાન્ય રીતે ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે 0 અને 9 સુધીની અંકોમાં કયા અંકોથી અડધા આંટો ફેરવતા મૂળ અક્ષર જ દેખાય? તો મેં તમને 0, 1, 8 કીધું. તો તમારે નીચેનો આ જવાબ 2 અંકની સંખ્યાઓ, 3 અંકની સંખ્યાઓ અને 4 અંકની સંખ્યાઓ પોતાની બુદ્ધિથી 0, 1 અને 8 અંકનો ઉપયોગ કરીને જ બનાવવાના, બરાબર. જો મેં તમને આ લખીને હું તમને ફોટો પાડીને મોકલીશ. જો 11 છે તો 2 આંકડા 18, આ 2 આંકડા 88, પછી 8 0. ટૂંકમાં 0, 1 અને 8નો જ ઉપયોગ કરવાનો અને એને અલગ અલગ 3 અંકની, 4 અંકની અને 2 અંકની સંખ્યાઓ બતાવવાની છે. ત્યાર પછીનો 5મો પ્રશ્ન, નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે? તો જો આ ચિત્ર છે એની એ જ પરિસ્થિતિમાં રહે. આ બરાબર વિદ્યાર્થી મિત્રો. જો તમે P ઉલટાવો, એનો અડધો આંટો ફેરવો તો આ ભાગ ઉપર જતો રહે, આ ભાગ નીચે આવે. એટલે આ પણ અડધા આંટામાં એના એ જ ચિત્રો રહી શકે નહીં. જે મેં ખરાની નિશાની કરી છે એ મૂળ સ્થિતિમાં જ રહે. ત્યાર પછી એક આ પ્રવૃત્તિ કરવાની છે, પવનચક્કી બનાવવાની છે. તમારે કાગળ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે. તો જો એનો પ્રશ્ન છે કે તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે? તો હા, દેખાશે. તેને અડધી ફેરવવાથી પણ પહેલાં જેવી દેખાશે. આ પ્રવૃત્તિ તમારે કાગળથી કરવાની છે. ત્યાર પછીનું ચિત્ર સમજો કે ચોથો ભાગ ફેરવો. આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે? તો વિદ્યાર્થી મિત્રો, જો જેમ અડધો ભાગ આપણે સમજ્યા, ધારો કે ઉપર આ ડિઝાઇન છે તમે, બરાબર. તો એનો અડધો ભાગ લઈએ તો આમ આપણે આ અહીંયા આવી શકીએ. એટલે એનું માથું નીચે આવે ને આ ઉપર આવે ને અડધો ભાગ કહેવાય. તેવી જ રીતે 1/4 ભાગ તમને સમજાવું છું. એટલે કે 4 ભાગમાંથી 1 ભાગ, ખાસ સમજો, 4 ભાગમાંથી 1 ભાગ જેટલો જ એ ફરશે. તો તમને આ ચકડીના ચિત્ર પરથી સરળતાથી ખ્યાલ આવશે કે જુઓ, આ ચકડી અહીંયાથી અહીં સુધી જ જશે. આ 1/4 ફેરવ્યા પહેલાંનું છે અને આ ફેરવ્યા પછી છે. આમાં તમને ખ્યાલ નહીં આવે કારણ કે બધા જ રંગ 4 પાંખિયાના સરખા છે. એટલે એ પરિસ્થિતિ તમને અહીંયા બતાવી છે. જો તમને આ ખ્યાલ આવતો હશે, આ છોકરો અહીંયા ઊભો છે, બરાબર. ત્યાર પછી આ 1 ભાગ, પછી આ અડધો થઈ જાય તો એનું માથું નીચે અને પગ ઉપર આવ્યા, બરાબર. પછી જો આ પોણા ભાગનું ખસ્યું અને આ આખો મૂળ સ્થિતિમાં આવી ગયો, બરાબર. ચાલો, ત્યાર પછી આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. પીળા ચોરસમાં ચિત્ર દોરો. જો મેં તમને અહીં સરસ ચિત્ર દોરીને સમજાવ્યું છે. જો આ ચકરડીમાં તમને ખ્યાલ આવશે કારણ કે એના કલર અલગ છે. તો જુઓ 4 પાંખિયા છે. તો 1/4 એટલે 4 ભાગમાંથી 1 ભાગ જેટલો ફરશે તો આ ચકરડી બ્લુ કલરની પીળું જ્યાં છે ને ત્યાં આવી જશે અને પીળો ભાગ બ્લુ છે ત્યાં આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જો મેં બાજુમાં દોરીને તમને બતાવ્યું છે. તો આ પીળો ભાગ છે અહીં ઉપર ગયો જો, અને અહીંયા બ્લુ છે, વાદળી રંગ છે, એ અહીંયા આવશે. એટલે કે 1/4 જેટલી તે ફરી છે, બરાબર. આ ચિત્ર પરથી તમને સરળતાથી ખ્યાલ આવશે.
આટલેથી આટલે જ ફરવાનું. 1/4 ભાગ એટલે આટલો જ ભાગ. 4માંથી 1 ભાગ જેટલું જ ખસવાનું છે. ચાલો ત્યાર પછીનો મહાવરો, નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? તેની સામે ખરાની નિશાની કરો. તેને અડધો આંટો ફેરવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તેના પર ખોટાની નિશાની કરો. તો જો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું છે ત્રિકોણ આકાર છે, તો એને અડધો ફેરવો તો મેં બાજુમાં દોરીને બતાવ્યું છે. આ જે અણીવાળો ભાગ છે નીચે આવશે અને આ સપાટ ભાગ ઉપર જશે. બરાબર? તો તે મૂળ સ્થિતિમાં નથી એટલે ખોટું. આપણને કીધું છે કે અડધો આંટો ફેરવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો આપણે ખોટાની નિશાની કરવાની છે. સૂચના ખાસ સમજજો. અને 1/4 ફેરવવા પહેલાં જેવો દેખાય તો ખરું કરવાનું છે. તો આ પણ પહેલાં જેવું 4 ભાગ ફરશે, આટલેથી આટલે ફરશે તો પણ પહેલાં જેવું દેખાશે નહીં, એટલે બંનેમાં ચોકડી આવશે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરળ છે, પણ મારો વિડીયો તમે વારંવાર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર? મેં બાજુમાં ચિત્ર દોરીને તમને સમજાવ્યું છે એટલે ઝડપથી ખ્યાલ આવશે. જો આ ત્રિકોણ ચોથો ભાગ જેટલું ખસે તો આવો આકાર થાય અને અડધા ભાગ જેટલું ખસે તો આવો આકાર થાય. જુઓ. બરાબર? સૂચના પ્રમાણે બંનેમાં ખોટું આવશે. ત્યાર પછીનું બીજા નંબરનું ચિત્ર, જો આ 2 નંબરનું ચિત્ર તો 4 ભાગ જેટલું ખસે તો ખોટું આવશે અને અડધા ભાગ જેટલું ખસે તો સાચું આવશે. ચલો ત્રીજું ચિત્ર તમે જુઓ. આ ચિત્ર 1/4 એટલે કે 1 ભાગ 4માંથી 1 ભાગ જેટલું ખસશે તો ખોટું, કારણ કે તે પહેલાં જેવો દેખાશે. જો તે પહેલાં જેવો દેખાશે તો જ ખરું કરવાનું છે, પણ તે પહેલાં જેવો દેખાશે નહીં એટલે ખોટું. અડધું ફેરે તો પણ પહેલાં જેવું દેખાશે નહીં. આ પણ એમાં 1/4 જેટલું ખસશે, થોડું બી ખસશે તો પણ પહેલાં જેવું દેખાશે એટલે સાચું. અને આમાં પણ પહેલાં જેવું નહીં દેખાય એટલે પહેલાં જેવું જ દેખાશે. આ ચોરસ આકાર છે, આ અડધો ફેરવો આ માટો તો આ ભાગ ઉપર ને આ ભાગ નીચે એટલે પોઝિશન તો સેમ જ થવાની વિદ્યાર્થી મિત્રો, એટલે સાચું આવશે. તેવી જ રીતે આ 5મું, બરાબર, 6ઠું અને 7મું, આમાં પણ 1/4 ભાગ જેટલું ખસશે તો પણ ખોટું અને અડધો ભાગ ફરે તો પહેલાં જેવી પોઝિશન આવશે એટલે સાચું. વિદ્યાર્થી મિત્રો, હું તમને આ ગોળ પૈડામાં પણ એ જ પોઝિશન આવશે. 1/4 જેટલું ભાગ જેટલું ખસશે તો ખરું અને અડધા ભાગ જેટલું ખસે તો પણ સાચું. હું આ તમને ફોટો પાડીને મોકલીશ, તમે જવાબ ચોપડીમાં લખજો. આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. તો જો આમાં તમારે મગજ થોડું ચલાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આમ સહેલું છે. હવે જો આ ભાગ ઉપર છે, એને આપણે અડધો આંટો ફેરવીએ તો ફરીને મારી આંગળી ફરે ત્યાં જુઓ અહીંયા આવશે એટલે આ પોઝિશન નીચે આવશે. તો મેં જો બાજુમાં ચિત્ર દોર્યું છે એટલે આ નીચે આવશે. બરાબર? ત્યાર પછી અડધા ભાગમાં આમાં શું થશે કે કેસરી રંગ ઉપર આવશે અને બ્લુ રંગ નીચે આવશે અડધો આંટો ફરતા. આમાં તમારે શું કરવાનું? બ્લુ રંગ અહીંયા આવશે. અડધો આંટો ફરે તો આ પોઝિશન અહીંયા આવી જશે. બરાબર? આમાં પણ એવું થશે. કેસરીમાં જે આ ગોળ ડોટ છે, ગોળ, એ અડધો આંટો ફરીને આમ આવશે એટલે આ કેસરી રંગનો ગોળ ચક્કર અહીંયા આવી જશે. આમાં ત્રિકોણમાં અડધો આંટો ફરતા આ ઉલટાઈ જશે. જો આ ત્રિકોણ નીચે આવી જશે, આ ઉપર જશે બંને ત્રિકોણ. બરાબર? મેં બાજુમાં આકૃતિ દોરીને તમને બતાવ્યું છે. ત્યાર પછી સી, નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે? તો જો આ 1/4 ફેરવવાથી થોડુંક ત્રિકોણનો ભાગ આમ ફરશે એટલે આવો દેખાશે. અડધો ફરે તો આવો દેખાશે. ચોરસમાં તો કોઈ જ ફેર પડે નહીં. હવે લંબચોરસમાં 1/4 ભાગ જેટલો ખસે તો આ આકાર બનશે અને અડધો ફરે તો પાછો એવો મૂળ સ્થિતિમાં આવી જશે. બરાબર? ચાલો પછી આ ષટકોણ, આ આકારમાં પણ કોઈ ફેર, થોડો 1/4 જેવો ખસશે તો આ જે અણીવાળો ભાગ છે અહીંયા આવી જશે અને અડધો ફરે તો મૂળ સ્થિતિ એની એ જ પાછી આવી જશે. કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? તો એ
ત્યાર પછી આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. આકારને અહીંયા આ મૂળ આકાર છે એને 1/3 એટલે કે 3માંથી 1 ભાગ જેટલો થોડોક ખસવાનું છે. તો આ ભાગ અહીંયા આવી જશે. જુઓ બરાબર, આ જે આ લીટી છે અહીંયા આવી જશે. મેં બાજુમાં ચિત્ર દોરીને તમને સમજાવ્યું જ છે. બરાબર. હવે છઠ્ઠો ભાગ ફેરવો. તમે જોઈ શકો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. જો આ ચિત્ર અહીં તમને આપ્યું છે, એમાં 1 2 3 4 5 અને 6 એટલે કુલ 6 ભાગમાંથી 1 ભાગ જેટલું ફેરવાનું છે. તો જો આ ચિત્ર તમને અહીંયા દોરીને બતાવીશ એટલે તમને બધા જ ચિત્રો સરળતાથી આવડી જશે. જુઓ અહીંયા હું તમને 1 2 3 4 5 6 નંબર આપું છું. હવે કુલ 6 ભાગમાંથી 1 ભાગ જેટલો ખસે છે એટલે કે અહીંયાથી ખસીને આ એરો બતાવ્યો છે અહીંયા સુધી આવશે. બરાબર. તેવી જ રીતે તમે બીજો મહાવરો કરવાનો છે કે નીચે આકારો જુઓ તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં આ શેપમાં કોઈ જ ફેર નહીં પડે. બરાબર. આનું આ ચિત્ર તમારે અહીં દોરાશે, આમાં પણ એવું થશે, આમાં પણ આવું થશે. બરાબર. આ ચિત્રમાં હવે ડી, આ ચિત્રમાં તમે જુઓ કે 1/3 જેટલો ભાગ ફરશે તો આ ફરીને અહીંયા આવશે એટલે આ રીતનું ચિત્ર બનશે. અને આ 1/6 ભાગ જેટલું ખસશે એટલે આ રીતનું ચિત્ર બનશે. આ હું તમને ફોટો પાડીને મોકલીશ. તમારે તમારી ચોપડીમાં જ આ લખવાનું છે. બરાબર. જો તમને અહીંયા આ ચકડીમાં બતાવું તો અહીંયા 1 ભાગ છે તો આ ખસે તો અહીંયા આવશે. બરાબર. આ જે મેં પોઝિશન ઉપર બતાવી એક ચિત્રમાં એ રીતના જ બધા ચિત્રો તમારે તૈયાર કરવાના છે. ત્યાર પછી નીચેના આકાર જુઓ. પાના નંબર 86 પર આ આકૃતિઓમાંથી કોને 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તેમને નિશાની ખરાથી દર્શાવો. કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં તેમને નિશાની ખોટાની કરો. તો જો આ આકૃતિમાં ખોટું આવશે. પછી અહીંયા આ 1/3 ભાગ કરતાં પહેલાં જેવી જ દેખાશે. આમાં કોઈ જ ફેર નહીં પડે. આમાં પણ પહેલાં જેવી જ દેખાશે, આ પણ પહેલાં જેવી જ દેખાશે. પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવો જ દેખાશે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે આ પોઝિશનમાં એના એ જ આકાર દેખાડવો હોય તો આ ટપકું તમારે લૂસી કાઢવાનું. જો તમે આ ટપકા વગરની આકૃતિ દોરશો તો બધી સેમ પોઝિશન થઈ જશે. એટલે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાવા માટે આ ટપકું દૂર કરવું પડશે. જો પછી આ આકૃતિમાં બધા ચિત્રોમાં બધા ટપકામાં અલગ અલગ કલર બતાવ્યા છે. તો જો 1/3 ભાગ ફેરવવાથી પહેલાં જેવું દેખાડવું હોય તમારે તો બધા ગોળમાં તમારે એક સરખા કલર કરી દેવાના. ત્યાર પછી આમાં પાંખિયામાં પણ બધા એક સરખા કલર કરી દેવાના. બંને ત્રિકોણનો રંગ એક જ રાખવો પડે. આમાં પણ આ ટપકું દૂર કરી દેવું પડે. આ ચિત્રમાં જો તમે આ ટપકું હોય, આ ટપકું તમે રાખો અને 1/3 ભાગ જેટલો આમ ખસે તો તમને તરત ખ્યાલ આવશે. પણ જો તમારે આની આ જ પોઝિશન બતાવી હોય તો ટપકું દૂર કરી દો તો તે ખસે તો ખ્યાલ આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ દરેક વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, ચોપડી સાથે રાખજો અને બધા જ પ્રશ્નના જવાબ હું તમને ફોટા પાડીને મોકલીશ. એનો જવાબ તમારે ચોપડીમાં જ લખવાનો છે. આવજો. જય સ્વામિનારાયણ.